રાજકોટમાં ગરમીમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ખાસ વ્યવસ્થાઓ કરાઈ। 592 પ્રાણીઓને ઠંડક મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ઠંડા પાણીના ફુવારા અને કુંડ ગોઠવાયા છે। ગરમીથી પશુઓને રક્ષણ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે। સફેદ વાઘ, એશિયાટિક લાયન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આજે અમે અમારા બાળકોને પ્રી સેક્શનના ખાસ કરીને નર્સરીથી લઈને ધોરણ 3 સુધીના આજે વન ડે પિકનિક માટે આવ્યા છીએ અને અમે અહીંયા જોયું કે બધા પ્રાણીઓ છે અલગ અલગ। ખાસ તો એ લોકોને અત્યારે ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો આ લોકોએ બહુ સરસ રીતે કાળજી રાખેલી છે। જગ્યાએ જગ્યાએ પાણીની વ્યવસ્થા પ્લસ આ લોકોને ફુવારાથી પાણીનો છંટકાવ કરીને પ્રાણીને જેટલું બને એટલું ગરમીથી રક્ષણ આપી રહ્યા છે। પ્લસ એ લોકોને જમવામાં પણ એવી રીતે ઠંડક મળે એવી ચીજ વસ્તુઓ ખવડાવે છે। જેમ આપણે જાણીએ છીએ કે આપણી બધી વ્યવસ્થાઓ આપણે કરી લેતા હોઈએ છીએ તો એવી રીતે પ્રાણીઓ માટે પણ આ લોકોએ સરસ અરેન્જમેન્ટ કરેલું છે। અહીંયા અમને ખૂબ જ મજા આવી અને એ પણ જોયું કે મેનેજમેન્ટ તરફથી પ્રાણીઓને પૂરું રક્ષણ આપવામાં આવે છે। અત્યારે જે કાળઝાળ ગરમી પડે છે એમાં પણ એ જુદી જુદી રીતે જે એમને ઠંડક મળે એવા બધા ઉપાયો મેનેજમેન્ટ તરફથી કરવામાં આવે છે। જેમ કે ફુવારાઓ, છાંયડાઓ અને નાના પ્રાણીઓને ગુલ્ફી પણ ખવડાવવામાં આવે છે એવું સાંભળેલું છે। હાલ અત્યારે રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી 65 પ્રજાતિઓના 592થી પણ વધારે પ્રાણી પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે। રાજકોટ ઝૂ દ્વારા દર વર્ષે અલગ અલગ ઋતુમાં વન્ય પ્રાણીઓની તંદુરસ્તી પર કોઈપણ જાતની વિપરીત અસર ન પડે તે માટે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ મુજબ ઋતુને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવતી હોય છે। અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે। ટેમ્પરેચર 42 ડિગ્રીની આજુબાજુ પહોંચી ગયું છે। એટલે આ સમય દરમિયાન પ્રાણીઓ ઉપર કોઈ પણ એની હેલ્થની અસર ન પડે અને તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પ્રાણીઓની પ્રકૃતિ, પ્રાણીઓની જે કાંઈ સ્પીસીઝને ધ્યાનમાં રાખે સ્પીસીઝ સ્પેસિફિક એન્ટ્રીચમેન્ટ કરવામાં આવતું હોય છે। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજકોટમાં પ્રદ્યુમન ઝૂ પાર્ક જે આવેલો છે ત્યાં જે પ્રાણીઓ આવેલા છે તેમને રાહત મળે તે માટે ખાસ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવતી હોય છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રદ્યુમન પાર્ક ખાતેના છે કે જ્યાં સિંહ અહીંયા અત્યારે તેમને ખાસ પાણીના જે ફુવારા અને કુંડ જે છે તેમાં રાખવામાં આવતા હોય છે અને તેમાં ઠંડક મળે તે માટે અત્યારે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। 500થી પણ વધારે પશુ પક્ષીઓ જે છે તે પ્રદ્યુમન પાર્ક ઝૂની અંદર અહીંયા છે અને અત્યારે તેમને ખાસ પ્રકારની ઉનાળામાં ગરમીની અસર ન થાય તેમના માટે અત્યારે તકેદારીઓ જે છે તે રાખવામાં આવી રહી છે। ખાસ પાણીના સતત ફુવારાઓ અને બરફની પાટ જે છે તે પણ મૂકવામાં આવતી હોય છે। જે અધિકારીઓ જે છે તેમના દ્વારા ખાસ પ્રકારે વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જે સિંહ, વાઘ, હરણ સહિતના જે પ્રાણીઓ જે છે તેમને ફુવારાઓથી ઠંડક મળે તે માટે તેમને નવડાવવામાં આવતા હોય છે અને તેમને ખાસ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવતી હોય છે। હમણાં તાજેતરમાં જ 592 જેટલા પ્રાણીઓ જે છે તે અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી રાખવામાં આવ્યા છે અને તમામ સહેલાણીઓ જે છે તે અહીંયા આવતા હોય છે ને તે સમય દરમિયાન જ જે ગરમીની અસર ન થાય તે માટે પ્રાણીઓ માટે પણ પ્રદ્યુમન પાર્ક જે છે તેમના દ્વારા ખાસ વ્યવસ્થા રાખી અને તકેદારીઓ જે છે તે પ્રાણીઓની પણ રાખવામાં આવી રહી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ।